સહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। આજે પોષી પૂનમે માં અંબાનો પ્રાગટ્ય દિવસ। વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું। રામલલાની બે મૂર્તિ જેને ગર્ભગૃહમાં સ્થાન ન મળ્યું, બે શ્યામ રંગની તો એક સફેદ આરસની પ્રતિમા, ત્રણેય મૂર્તિની મંદિરમાં થશે સ્થાપના। હાલ અયોધ્યા જશો નહીં, પીએમની મંત્રીઓને સલાહ। પ્રોટોકોલથી જાહેર જનતાને અસુવિધા થશે। સીએમ યોગીએ પણ કહ્યું, ડબલ વીઆઈપી મહેમાનો 7 દિવસ પહેલા જણાવે। ઉજ્જૈનમાં સરદાર પટેલ અને આંબેડકર મૂર્તિને લઈને વિવાદ। એક પક્ષે ટ્રેક્ટરની મદદથી સરકારની મૂર્તિને તોડી, બે પક્ષો વચ્ચે થયો પથ્થરમારો અને ગાડીઓમાં થઈ તોડફોડ। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજથી 2 દિવસીય ભારતના પ્રવાસે આવશે। 26મી જાન્યુઆરીની પરેડમાં બનશે મુખ્ય અતિથિ। 40 લાખ રોકડ, 2 કિલો સોનું, 60 બ્રાન્ડેડ વોચ। તેલંગાણામાં અધિકારી પાસેથી 100 કરોડની સંપત્તિ મળી આવી। રૂપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું। બોટકાંડના મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો। વકીલને મળવા વડોદરા આવ્યો અને પકડી લીધાનો પોલીસનો દાવો। સંતની મધ્યસ્થિતિ હાજર થયાની પણ ચર્ચા। અપક્ષ એમએલએ ધર્મેન્દ્રસિંહનું રાજીનામું। ભાજપમાં જોડાઈ વાઘોડિયા બેઠક પરથી બીજેપીમાંથી જ પેટા ચૂંટણી લડશે। અગાઉ મધુ શ્રીવાસ્તવને પણ હરાવી ચૂક્યા છે। પાણીપુરીની મજા, બીમારીની સજા। દાંડિયા બજારમાં પાણીપુરીવાળાએ તપેલામાં પગથી બટાકા ધોયા। વિડીયો વાયરલ થતા લારી છોડી ફરાર। રાજ્યમાં કડકડતી ઠંડીની શક્યતા। ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રીથી નીચું રહેશે તાપમાન। જૂનાગઢ દેશભક્તિના રંગે રંગાયું। મશાલ પીઠી કાર્યક્રમમાં ખાખીના અવનવા કરતબ માણી લોકો મંત્રમુગ્ધ થયા। રાજભા ગઢવીએ લોક સાહિત્યની ઢબે દેશભક્તિની વાતો રજૂ કરી। સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 8ને હાર્ટ એટેક। જામનગરના કલેક્ટરને હૃદયરોગનો હુમલો। રાજકોટમાં થયા 7ના મોત। વડોદરાના વાલાવાવ ચોકડી પાસે હાઈવા ડમ્પર ડીપી સાથે ભટકાયું। ખેતરના કિનારે ઉભેલા મહિલા અડફેટે આવતા નિપજ્યું મોત। વાહનોમાં એલઈડી લાઇટ લગાવી તો દંડાશો। રાજકોટમાં આરટીઓની ડ્રાઈવ। ગ્રીનલેન્ડ ચોકડી એલઈડી લાઇટ લગાવીને જતા 23 વાહનોને ₹23,000નો દંડ ફટકાર્યો। 48 કલાકમાં મુંબઈનો માહોલ ડહોળનારી 9 ઘટના। રામધ્વજ લઈ જતા પરિવારને માર્યો। બાઇક રેલી પર હુમલો અને થયો પથ્થરમારો। આજે હૈદરાબાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે પહેલી ટેસ્ટ મેચ। મેરી કોમે નથી લીધો સંન્યાસ। ચેમ્પિયન બોક્સરે નકારી કાઢ્યા નિવૃત્તિના સમાચાર। બોલિવૂડ પૈસા માટે માને પણ વેચી શકે। દિલ દિલ પાકિસ્તાન ગીત બદલ આયુષ્યમાન ખુરાના થયા ટ્રોલ। બિગ બોસ 17 અંગે મોટું અપડેટ। પહેલીવાર 6 કલાકનું હશે ગ્રાન્ડ ફિનાલે। બિગ બોસનો ગ્રાન્ડ ફિનાલે 28 જાન્યુઆરીએ યોજાશે। સંજય લીલા ભણશાળીએ લવ એન્ડ વોરની કરી ઘોષણા। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।